ગુરુ શાંતની જય। આજે પવિત્ર ભૂમિયા નિમજ મુકામે મહારાજ શ્રી મોતીરામજી બહુ પવિત્ર ને નિષ્ઠાવાન અમારા શાંતાબા, જગદીશભાઈ, ઈશ્વરભાઈ, જોશનાબેન, રમીલાબેન, વર્ષાબેન, પૂરો પરિવાર મળી હર વર્ષે જે ભજન રાખે છે, ગુરુ મહારાજને તેડી, સાથે સાથે સંતોને તેડી, ભક્તોને તેડી ભજન અને ભોજન સંતોને જમાડે અને ભજન આપે, બહુ મહત્વની બાબત છે। એમાં આપણા આગળ બહુ સરસ સંતોએ જબરસિંહ મહારાજે સત્સંગ કર્યો, જોધારામ મહારાજ કર્યો સત્સંગ, અને બધા મુખની વાણી બોલ્યા જે આપણે થોડી જીવનમાં ઉતારીએ તો કલ્યાણ થઈ જાય એવી બાબત। સંતોની બાબત બહુ અનોખી બાબત છે, જેને અલૌકિક બાબત કહેવાય। જગતનો વ્યવહાર છે, બધું કામકાજ છે, બધું લૌકિક કહેવાય। સંતોની બાબત અલૌકિક બાબત કહેવાય, બહુ મર્યાદા વાળી બાબત છે। સંતો આપણી જગતની અંદરમાં ચાર ભૂમિકાઓ રહેલી છે। આ જીવને રક્ષણ કરવા માટે જ્યારે જન્મ થાય ને એટલે પ્રથમ પહેલા માતા પિતાનું રક્ષણ કરે। માતાજી નોબ કાપી અને પ્રાણની પ્રતિષ્ઠા કરે। એ પ્રાણથી આપણે શ્વાસો શ્વાસો લઈ રહ્યા છે। આ પ્રાણ માતાજીનો પૂરેલો છે। હરેકના માટે આ બાબત છે। જે સંતોએ આગળના સંતોએ એનો અનુભવ કર્યો છે કે એક રાત દિવસની અંદરમાં 24 કલાકમાં 21,600 ઓટા લે છે। એમાં માણસ આ શ્વાસથી એક ઘડી પણ રામનું નામ નથી લેતો। આખા બધા ઓટા ખોવે, મિથ્યા શ્વાસ। અને એક શ્વાસ લેવો અને છોડવો એ જીવનને મૃત્યુ છે। એક ઓટો લીધો તો જીવન છે અને ના લીધો તો મૃત્યુ છે। આ એક શ્વાસ બહુ કિંમતી શ્વાસ છે। એટલે સાહેબ સુંદર બોલ્યા કે શ્વાસા શ્વાસા સમરણ કર, મિથ્યા શ્વાસ ના ખોઈ। આ इस श्वास की फिर आवन होई ना हो। બહાર નીકળે અને પાછો આવે કે ના આવે કે ને ખબર।
કોઈને ખબર નહીં અને કોઈના હાથની વાત નથી. એટલે મિથ્યા શ્વાસ મત ખોઈ, ન જાને ફિરે શ્વાસ કી આવન હોય ના હોય. અને એક વાર તો એ નહીં જ આવે, પાછો આવશે, બહાર નીકળશે ખરો, પણ એક વખત તો એ ફેર પાછો નહીં આવે, નહીં આવે, નહીં આવે. આ વાત ચોક્કસ છે આપણા માટે. તો આ શ્વાસની એક घड़ी में पुनियात, तुलसी संगत संत की कटे कोटी अपराध. આ શ્વાસની એક ઘડી में પુનિયાત, જેને પલક કહેવાય, એક ઘડી કહેવાય. એટલી વાર જો કોઈ સંતની સંગત મળી જાય તો કોટી જન્મના અપરાધ કર્યા હોય, જેસળની જેમ ઘણા પાપો કર્યા હોય. માતાજી કીધું કે કેટલા પાપ કર્યા, કે જેટલા માથાના વાળ. માથાના વાળ કેટલા હશે પ્રભુ? માથાના વાળ કેટલા હશે? ઘણા પાપ કરે. માથાના વાળ કેટલા? કેટલા છે? બે. પેલા કાળા ને પછી ધોળો. પેલો કાળો ને પછી ધોળો. તો પેલા કર્યા કાળો અને હવે કરો ધોળો. પેલા કર્યા ખોટા અને હવે કરો હાસ. તરત તમને વાર થાય નહીં. તો પહેલા આપણા માતા પિતા આપણું રક્ષણ કરે. માતા પિતાથી કોઈ દિવસ વિખૂટું ના પડે. માતા પિતાએ જન્મ આપી અને ચોકડી ઉપર મૂક્યા. આપણે ચોકડી આવે ને, 4 છે રસ્તા. હવે ક્યાં જાવું, શું કરવું એની ખબર નહીં. માતા પિતાએ જન્મ આપી દીધો. હવે એના માટે અહીંયા આપણે માર્ગદર્શક જોઈએ. માર્ગની ખબર નહીં અને ચોકડીઓ ક્યાંય ની ક્યાંય લઈ જાય, કયો જોય એ રસ્તાની આપણને ખબર નહીં. ચોરીમાં જાય જીવનું પતન થાય, લુચ્ચાઈમાં જાય જીવનું પતન થાય, દારૂમાં જાય જીવનું પતન થાય, મોસમાં જાય જીવનું પતન થાય. એવડા માર્ગો છે બધા. આ ચોકડી છે, ચંડાળ ચોકડી જાય. આ ચોકડી છે 4 ચંડાળ ચોકડી છે, ઘણી ખોટી ચોકડી છે. અને એને ચોકડી કરાય છે, ચોકડી મારો એટલે નાશ કરો એનો. આપણા રક્ષણ માટે 4 ભૂમિકાઓ જગતની અંદરમાં છે. જીવ અહીંયા તો ન ખાય. પહેલા માતા પિતા રક્ષણ કરે, બીજી ધરતી માતા, ધંધો. સવાર ઉઠીને ધંધે જવું, ધંધો ખોળવો. ધંધો કરીને આવો ને રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ છો. આખી રાત ને દિવસ ના મત કરવાનું. થોડો આપણા ટાઈમ સંતો ભક્તો ગાઢે એવો કઈક ટાઈમ ગાડી લેવો, આપણું કલ્યાણ થઈ જાય. તે જે આપણી સંતોની સંગત,
જીવને સંગત કર્યા વગર ચેન ના પડે. ગમે એ સંગ જોવે અને એકનો કોકનો સંગ જોવે. કોઈનો કોઈ તમને માણસને તમે જો કોઈને કોઈનો સંગ હશે જ, મિત્ર હશે જ. ભાઈ અને કોઈની કોઈ સાહેલી હોય તો આ સાથી છે ને સંગ સંત હોવો, સજ્જન હોવો, સુલક્ષણી બાઈ હોવી જોઈએ. હારી બાઈ ના હોય ને તો લગ્ન કરેલું તોડાવે. જે કઈ કઈને તોડાયું. મંથરાનો સંગ હતો. એવા સમ્રાટ રાજા હતા, વૈભવશાળી આખું અયોધ્યાનું રાજ હતું. પણ પરંતુ એવો કોણમાં શબ્દ નોશો ને તે ભગવાનને વનમાં કાઢ્યા. કઈ કે વનમાં કાઢ્યા. કઈ કે એક સબરી એ ખાલી ઘેર લાયા. આના આવળી મંત્રાયન કઈ કે કાઢ્યા. ગયના જોય કાઢ્યા. क्या टूटे तू वन बन में तो पछताऊ तेरे तन में. तो શું क्या टूटे बन बन में બધા કઈ કઈ કાઢ્યા. ધંધો બહુ મહત્વની બાબત છે. કેમ? જીવને બેની જ જરૂર છે. પ્રાણને ભોજનની જરૂર છે. બે ટાઈમ ભોજન જોવે એટલે જોવે. કીડીથી માંડીને કુંજર સુધી ભોજનની જરૂર છે. અને બીજું મનને ભજનની જરૂર પડે. એના સિવાયનું બીજું બધું ખોટું છે, જરૂર વગરનું છે. અને આ શરીરને શેની જરૂર પડે? ભોજનની જરૂર પડે. પણ ઘણા તો વળી બોલો ઓઠાનન ગાલનો એની જરૂર છે કે પછી મને તો કોઈ ખબર નહીં પડતી કે શું સોપડ્યું. મને સોપડો કે ના સોપડો કોઈ આ તો કોઈક બીજા બદલે થાય છે. કોપકાર વાના બદલે ને વાના માટે કેવળ ભોજન અને એક ટાઈમ નાવાનું પાણી. ભોજન, શ્વાસ અને પાણી, આ ત્રણની જ આને જરૂર છે. બીજી કશાની જરૂર છે નહીં. આ મોતીરામને ઘર છે. ઘરના ઉપર ઘરને દિવાલો બીજું બધું રંગી તો મોતીરામને કેટલો રંગ લાગે? કોઈ ફેર પડે? ગમે એટલું ખરો તો મોલ્યો હારો ના હોય તો ઉપર ગમે એટલી લાજુ લગાડી છું, માહિતી ખરાબ છે. ધંધો કરવો બહુ જરૂરી. દુર્ગુણો દૂર કરી ધંધો કરવો અને સંગત સંતની કરવી, સજ્જનની કરવી. કોઈ સતીબાઈ નો સંગ કરવો, આલતુ ફાલતુ સંગ ના કરવો. હે સંગત કરણી રે નિર્મળ સંતની મારી આવા ગમના માટી જાય હેલી. આપણા જીવનમાં કોઈ સંતનો, કોઈ સમ્રાટ સંતનો સંગ હોય જે આપણા દુખી થાય ને આપણા સુખે રાજી થઈ જાય. આપણું સુખ બાળીને રાજી થઈ જાય અને આપણું દુઃખ જોઈ અને એના હૃદય પીગળે, દુઃખ થાય. એવા સંતનો સંગ જોવા આપણા
એટલે હોય મહાપુરુષે સુંદર વાત કરી છે જીવને માટે. નો ભીક માળ મેં ચાર ચોકી ગુણપતિ આસન ધર્યા, અડગ આસન થીર કરી બેઠા, સેવા સંતોની કર્યા રે સાધુભાઈ, વિના ભજન કોણ તર્યા. આદુ યાદુ જુગ નમણ પથ મોટો, સેવા સંતોની કર્યા રે સંતો ભાઈ, વિના ભજન કોણ તર્યા. પેલી નમણ મારા માતા પિતાને, ઉત્પત્તિ પાલન કર્યા. કેવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. 9 મહિના કેવું ઘડતર ઘડ્યું છે, કેવા દાગીના બનાયા. આંખ, કાન, નાક, મુખ. આ કોણ એવા ને તમે જોય, આ મોબાઈલ ને તો ટાવર ના હોય તો કોઈ ના પકડાય, અને આ તો પકડે પકડે ને પકડે. આમાં તો ચાર્જિંગ બેટરી ના હોય તો કોઈ ના પકડે, અને આ તો ગાધું બીજું ના હોય તો પકડે પકડે ને પકડે. આંખો કેવી જોવે લાઈટ. આપણે બેટરી હોય ને એનાથી દેખાય, આપણે લાઈટ મારો બેટરી મારો એટલે દેખાય કે, અને એમાં ચાર્જિંગ કે પાવર ના હોય તો ના દેખાય. આમાં તમારે વગર ચાર્જિંગ વગર પાવર કર્યા બેટરી દેખાય છે. ભાડા છે નહીં પાડતો. કેવી બેટરી આલી છે આપણે, કેવો ટાવર પકડાયા હોય, કનેક્શન કેવો કર્યા છે જો. ગમે એટલે ગમે અહીંયા મોતીરામ ને શાંતાબેન શીરો બનાવતા હોય, આ તો તરત લાગશી બને છે. કેવી પારક પાડે છે. જોવું ના પડે, આપણે ભાડા તો ખબર પાડે કે લાપસી બનાવે છે. એટલે એક વાર બધા બોલો આપણા માતાને કે માતાએ કેવું કેવું આપ્યું છે, કોમ કેવું આપણી માએ કેવું કોમ કર્યું છે, અને આપણે આ માને નહીં નમતા ભટકણી થઈને કે હે મારી. એટલે મહાપુરુષે આપણને સુંદર વાત કરી. પેલી નમણ મારી માતા પિતાને, ઉત્પત પાલન કર્યા. બીજી નમણ મારી ધરતી માતાને, વણ ભાવ ધર્યા રે સંતુભાઈ, વિના ભજન કોણ તર્યા. પેઢીઓ જતી રહી, જુગ જતા રહ્યા. પાંચ વીઘામાં તમે વીઘાની અંદરમાં મોતીરામ ઘઉં કેટલા વાવો? 1 મણ. 1 મણ. અને વીઘામાં હાલે કેટલા? 50 મણ. 50 મણ. લ્યો વાયા કેટલા? મણ. મણ. કેટલા વાપરે આપણે? મણ. અને આલ્યા કેટલા? 50 મણ. બોલો કોણ આલે છે? કેટલા 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 વીનું ડબલ કર્યું, કેટલું હાલે. તમે એક ઠેલી એરડા વાયા. કેટલા વાયા? એક ઠેલી. કેટલા કોથળા આલ્યા એક ઠેલી. કોણ કરે છે આ એકના અનેક? તમે દુનિયા રામદેવ રામજી કી પડસો આલ્યો. એટલે આ
આ એકના અનેક તમે એક થેલીના કેટલા કોથળા બોલો, આખી ટોલી ભરણી. ગાવો એ એકના કરે, એના અનેક કરી છે ને, એને કોક દિવસ હોય ખાલી એનું નામ લ્યો ને એના ગુણ ગાવો. ગાવો રે ગુણ ગુરુજીના નામના, ગાવો રે ગુણ ગુરુજીના નામના, ગાવો રે ગુણ ગુરુજીના નામના, ગાવો રે ગુણ ગુરુજીના નામના. આ મુખે બોલા હે, ભેંસના મુખે નહીં બોલા હે. આ ગવરા હે, કેવું ગાવા જેવું કેવું મુખ આલ્યું છે બોલો. મૂઠો તો બધાય ને આલે કે ગાજુ આ બેઠા હું આમાં તબેલો રે મોતીરામ ને જોડે જ છે. અરે ગાવાની તો ચો વાતરી છે, જે ના બોલે આપણે બોલો મૂઠું આલ્યું બોલો સદગુરુ મહારાજની જય. કેવું બોલાય. હોય ને તો કદી લાઈટ ના હોય ને તો આજુ બંધે થાય, અને આજુ આ તો નહીં બધા ચાલુ રહે. બોલ ને આ માઈક વાળા ને તો આ માઈક કેવું આવ્યું છે માતાએ, આ ગુરુજીના. એટલે એક વાર જીવનની અંદરમાં બીજે ક્યાંય જવાનું નહીં. આ જગતની અંદરમાં આ ચાર ભૂમિકાઓ આપણું રક્ષણ કરતા, આપણી ધરતી રક્ષણ કરે છે. જો એક ના અનેક. હવે એ 50 મણ છે ને ઘરમાં ભરી રાખ્યા હોય, વાપરો ના તો શું થાય? 12 મહિને અડી જાય, લોટ થઈ ગયો વગર દયાના, ચકી મેલ્યા વગરના લોટ. આના વાપરે તો વધે કે ના વધે? વધે જાય. અને એનો વધારનાર નીત નીત જગત જમાડે વાલો મોર, નીત નીત જગત જમાડે રે મોર, નીત નીત જગત જમાડે વાલો મારો, નીત નીત જગત જમાડે રેલો. કાણ જોવે તેને કાણ ભરી આપે, મણ જોવે તેને મણ ભરી આપે, કણમાં કોટિક ને જમાડે રેલો. મણ જોવે ને મણ ભરી આલે, આશીને છે ને મણનું મણ આલે આતી. બોલો હાથ નહીં તો એને કદી આશી ભૂજાર્યા ભાલ્યા. અને કીડીઓને એક કણમાં કેટલી કીડીઓ જમાડે. અધેર રહેવા વાળાને અધેર જમાડે, નેચે રહેવા જળતરમાં જળવાળાને જમાડે, પૃથ્વી વાળાને જમાડે, નીચ નીચ જગત જમાડે. અને એ જમાડનાર નહીં આજે મોતીરામ જમાડે. ગુરુ મહારાજ બધાને જમાડે. અને આપણે પછી કોક દાડો 12 મહિનામાં એક દાડો ગુરુને જમાડવા કે ના જમાડવા, એ તો આપણને દરરોજ જમાડે તો નહીં જમાડતો? જમાડે. તમે જો વણદંતીને ધવરાવે અને નાવે અને નવરાવે. વણદંતીને દોત વગરને ધવરાવે. ધવરાવામાં તમે જોવો ને આ સોબડી અને ના નળિયું અને એની નેચે વચમાં પછી આડકું. હાલ તમે આખે સિટીઝન કરો અને અનુભવ કરો તો એની અંદરમાં લોહી, આડકું ને નળી સિવાય બીજું કોઈ ના મળે. ના મળે. અને માતા અને બાળકને ધવરા મજૂદ દૂધ કાઢે. બોલો ચોય
અને આપણે ઇન્જેક્શન મારીને જોવો તો ચોય દેખાય ના હોય ફેદ તોય મળે ના મળે ને એ તરત જ એનું બાળકને દૂધ પેદા કરે બોલો એક પલની અંદરમાં પેદા કરે જો બાળક આવ્યું નથી ને દૂધ પેદા થયું બોલો આ કેની ફેક્ટરી છે કોણ બનાવે આવું કેટલું કેટલું તો દુનિયા અધિક તો ઈશ્વર નું ખોળે છે કે શું કરે ખોળે એટલે મોઢું આલ્યું એને આવું બધું આલ્યું તો કેવળ આપણે એનો ગુણ ના કહીએ ગાવો રે ગુણ ગુરુજીના નામના ગાવો રે ગુણ ગુરુજીના નામના નિજ નામ જાણ્યા વિના વેરી બન્યા રામના નિજ નામ જાણ્યા વિના વેરી બન્યા રામના ગાવો રે ગુણ ગુરુજીના નામના ગાવો રે ગુણ ગુરુજીના નામના જીવનની અંદર બસ એને ગાવો એને પીવો પાણી તો ઘણા પીધો એને જમો ભોજન તો ઘણા ગાધા ગુરુને ખાઈ જાઓ ગુરુને પી જાઓ ગુરુને જોઈને એક મેક થઈ જાઓ ગુરુને વાપરો તમે આ દુનિયાનો ને બીજાના તો સાહિત્યનું વાપર્યું બૈયનું વાપર્યું બધાનું વાપર્યા ગુરુનું વાપર્યા છે ઘણાને તો ગુરુની ખબર નહીં હોતી કે વળી ગુરુ કોણ જો ગુરુ મને તો જન્મ મળ્યો અને લાડીને લાડો મળ્યો ને લાડાને લાડી મળી બે જણા મળ્યા કે બધું આવી ગયું 14 લોકની સંપદા આવી બોલો આનું આમ તાચો કે તું છે તો મો છે તો તું જાણે બીજું કોઈ ના હોય બસ બે જ છે હે ભગવાન વાયને ચાર વિક્ષે આવે ગુરુ ચાર વિક્ષે એટલે મહાપુરુષે કહ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ગુરુ પ્રત્યક્ષ ને પ્રગટ છે હાજર છે ગુરુ તો નિર્ગુણ બ્રહ્મ સંત સગુણ પારખોને પારખ પડશે હરિ ગુરુ સંતોની ઉતારું આરતી દુઃખ સગળા હરશે આપણા ગુરુ આપણા સંતો પ્રત્યક્ષ ને પ્રગટ છે તમે જોઈ શકો છો બોલાઈ શકો છો સેવા કરી શકો છો બધા પ્રગટ છે આપણો પરમાત્મા પરંતુ આપણા ધ્યાનમાં નહીં આવતો આપણને ગાડી ધ્યાનમાં આવે લાડી ધ્યાનમાં આવે ને પછી પાડી હોડનો ડેરીમાં દૂધ ભરાયું એટલે બસ પટી ગયું અને મેળો આવ્યો તો થોડી ઘણું મેકઅપ લેતા આવજો કર્યું તો પટી ગયું નાની દુનિયા રાજી માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ગુરુને મળી ગયો ગુરુ से लगन कठिन है मेरे भाई गुरु થી લગન કરો એકવાર તમે જો પેલા લગન કરો તો મોય મોય તો ડકોય થાય ઘણાને હમો આવે ને વળી કોઈને વળી નાય હમો આવે પણ ગુરુ થી લગન કરીને હમો ના બેડો પાર થઈ જાય લખ 84 છૂટી જાય અને મોક્ષ મળી જાય ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા હે બાપ થોડા વોબળો અમે હમણાં દાતા રહે